આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ. જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ત્રિરંગાને સલામી આપી. કર્તવ્ય પથ ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું. પ્રજાસત્તાક પર્વ પ્રસંગે રાજ્ય પોલીસ દળના 18 અધિકારીઓ જવાનોને પોલીસ ચંદ્રકો એનાયત કરાયા. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે આજે રાજ્યભરમાં નવ અદાલત બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું અને ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં રાજ્યના 2 ખેલાડીઓએ ટ્રેપ શૂટિંગમાં રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને પરેડની સલામી ઝીલી હતી. ગણતંત્ર દિવસ સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, વિવિધ પક્ષના નેતાઓ, વિદેશી મહેમાનો સહિત 13,000 જેટલા મહાનુભાવો સમારોહમાં સહભાગી થયા હતા. સમારોહની શરૂઆત 100થી વધુ મહિલા કલાકારોએ ભારતીય સંગીત વાદ્ય વગાડીને કરી હતી. આ પ્રજાસત્તાક પર્વ ઉજવણીમાં પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા પાંખની ટુકડીઓએ પરેડનું નેતૃત્વ કર્યું હતું. પરેડમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વારસાની ઝલક દર્શાવતી ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશમાં વિવિધ રાજ્યો, પ્રદેશો અને સંપ્રદાયોમાં પ્રસ્તુત થતા નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બીએસએફ મહિલાઓ દ્વારા મોટરબાઇક પર કરતબો રજૂ કરાયા હતા. વાયુસેના દ્વારા આકાશમાં કરતબ બતાવવામાં આવ્યા હતા. 21 તોપોની સલામી બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગાને સલામી આપી હતી. गणतंत्र भारत का राष्ट्रध्वज को राष्ट्रीय सल्यूट सलामी शस्त्र. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના વાવ ખાતે પ્રજાસત્તાક સમારોહને સંબોધતા આ મુજબ જણાવ્યું. આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ને એ બી પ્રતિમા કે જે પ્રતિમા દેશના તમામ સમાજને એક રાખવાનું પ્રતીક હોય, દેશના તમામ રાજ્યોને એક રાખવાનું પ્રતીક હોય એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણા રાજ્ય ગુજરાત રાજ્યમાં બની છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જે ક્રિકેટ સ્ટેડિયમમાં ઐતિહાસિક મેચો થાય એવું ક્રિકેટ સ્ટેડિયમ આપણા ગુજરાત સ્ટેટમાં અમદાવાદમાં બન્યું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. દેશ નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ હબ, કોમર્શિયલ સિંગલ લાર્જેસ્ટ બિલ્ડિંગ એ આપણા સુરત સિટીમાં સુરત ડાયમંડ બુર્જ તરીકે બન્યું. ગાંધીનગરના પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દહેગામ ખાતે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાટણ ખાતે, નાણામંત્રી કનુ દેસાઈએ નવસારી ખાતે, જ્યારે રાજકોટ ખાતે રાઘવજી પટેલ, અમદાવાદ ખાતે બળવંતસિંહ રાજપૂત તો બોટાદ ખાતે કુંવરજી બાવળિયાએ ધ્વજવંદન કર્યું હતું. મોહભાઈ બેરાએ દેવભૂમિ દ્વારકામાં, શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે દાહોદમાં તો સુરેન્દ્રનગર ખાતે શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. અમરેલી, મહીસાગર, વલસાડ, મોરબી, નર્મદા અને ડાંગ જિલ્લામાં વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જ્યારે ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, બનાસકાંઠા, જામનગર, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, વડોદરા, સાબરકાંઠા, ભરૂચ, ભાવનગર, મહેસાણા, દીવ અને અરવલ્લી જિલ્લામાં કલેક્ટરોએ ધ્વજવંદન કર્યું. રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરાઈ. સાંભળીએ અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ.
તાપી જિલ્લામાં પણ તેની ઉજવણી અલગ અલગ સરકારી કચેરીઓ, સહકારી તેમજ ખાનગી વિભાગમાં કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ ખાતે જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં કરાઈ હતી. આ વેળાએ તિરંગાને પૂરા માન સન્માન અને રાષ્ટ્રગીત સાથે સલામી આપી કલેક્ટરે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. બાદ આ પર્વે વિવિધ વિભાગના ટેબ્લોઝ નીકળ્યા હતા, જેમાં વિભાગની વિવિધ કામગીરીઓની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. બીજી તરફ શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો પર મનમોહક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિતોમાં દેશભાવના જાગૃત કરી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લાના વધુને વધુ વિકાસ અર્થે સરકાર દ્વારા 970.98 લાખના 398 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજરોજ કરાયું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે સાંભળીએ અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ. બોટાદ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે રાણપુર તાલુકા ખાતે રાખવામાં આવેલ કેન્દ્રીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરી સર્વ લોકોને તેમણે પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવેલ. મંત્રીશ્રીએ જણાવેલ કે બોટાદ જિલ્લો ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે અને રાણપુર આ થકી અનેરા ઐતિહાસિક બાબતો સાથે સંકળાયેલો છે. સાથોસાથ બોટાદ જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા, વિવિધ સંસ્થાઓ, શાળાઓ અને સરકારી તથા અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની જુદી જુદી ઉજવણી કરવામાં આવેલ છે. અમારા પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે, સરહદી કચ્છ જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાપર ખાતે કરવામાં આવી હતી. રાજ્યના મીઠા, સહકાર, લઘુ મધ્યમ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના ઉદ્બોધનમાં રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિકો પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવા સાથે કચ્છ જિલ્લો પ્રવાસન, બાગાયત અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેને બિરદાવ્યું હતું. મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે રાપર તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર અમિત અરોરાને અર્પણ કરવામાં આવ્યો હતો. સુરત ખાતે શહેરને સ્વચ્છ રાખી સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને ક્રમાંક અપાવનાર સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે તિરંગા રંગની ધ્વજા ચડાવવામાં આવી, જેમાં ધર્મભક્તિ સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો. સફેદ રણ ખાતેના ટાવર પોસ્ટ ખાતે બીએસએફ, સીઆરપીએફના પૂર્વ ડીજીના હસ્તે ધ્વજવંદન કરાયું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ પ્રસંગે રાજ્ય પોલીસ દળના 18 અધિકારીઓ જવાનોને પોલીસ ચંદ્રકો એનાયત કરાયા. ગઈકાલે ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કાર અને સેવા ચંદ્રકની જાહેરાત કરાઈ હતી. દેશભરના 1132 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને આજે વિશેષ પોલીસ ચંદ્રકો એનાયત કરાયા. 75માં ગણતંત્ર દિવસે આજે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે રાજ્યભરમાં 9 અદાલત બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું પણ ઉદઘાટન કરાયું છે. અમારા ભરૂચ જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે આ વર્ચ્યુઅલ ઉદઘાટન પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ સહિત જિલ્લાના અન્ય ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા. ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં રાજ્યના 2 ખેલાડીઓએ ટ્રેપ શૂટિંગમાં રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. રાજ્યના બખ્તિયારુદ્દીન મલેકે ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં રજત અને આર્યનસિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે રાજ્યની ગર્લ્સ વોલીબોલ ટીમે છત્તીસગઢની ટીમને હરાવી છે. કચ્છના સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પરના ચિત્રોડ શિવલખા વચ્ચેના માર્ગે ગઈરાત્રે સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના મોત થયા છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટની જણાવ્યું છે કે ગત રાત્રે 2:30 વાગે સર્જાયેલા આ અકસ્માતમાં ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતા 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 75માં પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ. જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ત્રિરંગાને સલામી આપી. કર્તવ્ય પથ ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું. પ્રજાસત્તાક પર્વ પ્રસંગે રાજ્ય પોલીસ દળના 18 અધિકારીઓ જવાનોને પોલીસ ચંદ્રકો એનાયત કરાયા. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે આજે રાજ્યભરમાં 9 અદાલત બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું અને ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં રાજ્યના 2 ખેલાડીઓએ ટ્રેપ શૂટિંગમાં રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.